જર્જરિત ટાંકી, દુર્ઘટનાની રાહ જોતું તંત્ર, ફિલ્ટર પ્લાન્ટ તો બન્યો પરંતુ 30 વર્ષમાં ચાલુ જ ન થયો. આવી સ્થિતિ છે બોટાદના રાણપુર તાલુકાની. અહીં 50 વર્ષ પહેલા પાણીની ટાંકી બની હતી, જે ટાંકીની હાલત આજે સંપૂર્ણપણે જર્જરિત છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તો પણ નવાઈ નથી. તમે ખુદ પણ ટાંકીને જોશો તો તેની નજીક જતા પણ ડરશો, કારણ કે ટાંકી પર જવાની સીડીઓ તો તૂટી ગઈ છે, પરંતુ જે પિલ્લર પર ટાંકી ઊભી છે તે પિલ્લરના સ્લેબ પણ તૂટવા લાગ્યા છે. લોખંડના સળિયા કટાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ પાણીની ટાંકી આસપાસ રહેણાંક વિસ્તાર છે, તેવામાં જો ટાંકી ધરાશાયી થઈ તો જાનમાલનું નુકસાન પણ થઈ શકે છે. અને આ અંગે સ્થાનિક લોકો દ્વારા વારંવાર તંત્રનું અને સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ કોઈના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. એવું લાગે છે કે સૌ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે. આમ પણ આપણે ત્યાં નિયમ છે કે દુર્ઘટના થયા પછી જ તંત્ર અને સત્તાધીશો જાગે છે. બીજું કે આ પાણીની જે ટાંકી રહી હાલમાં લીકેજ છે અને બહુ વર્ષો જૂની છે, 50 થી 55 વર્ષની એની વર્ષો વીતી ગયા છે. અને આજુબાજુમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. આજુબાજુમાં જે રહીશો રહે છે તેમાં ક્યારે આની મોટી દુર્ઘટના બને એની કોઈ શક્યતા નથી. જ્યારે દુર્ઘટના બને ત્યારે અધિકારી અથવા તો જે કોઈ તંત્ર જાગશે. જો રાણપુરમાં જો કોઈ પણ આ વસ્તુ બનશે તો એનો જવાબદાર કોણ? લગભગ 25 વર્ષ પહેલાં અહીંયા પાણીના સંપની બાજુમાં ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો અને લોકાર્પણ કરવામાં આવ્યું, પણ આ દિવસ સુધી આ પ્લાન્ટને શરૂ કરવામાં નથી આવ્યો. અને શોભાના ગાંઠિયાસમાંના પ્લાન્ટનો ખર્ચો કરવામાં આવ્યો છે, અલેખે ગયો છે. સરકારના પૈસા પડી ગયા છે, કારણ કે હવે પ્લાન્ટ કાર્યરત થઈ શકે એવી પોઝિશનમાં નથી. માત્ર પાણીની ટાંકી જ સમસ્યા નથી. અહીં 30 વર્ષ પહેલા 25 લાખના ખર્ચે બનાવવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ હાલતમાં છે. સ્થાનિકોના મતે પ્લાન્ટ બન્યા પછી ચાલુ જ નથી થયો અને ધૂળ ખાઈ રહ્યો છે. દ્રશ્યોમાં પણ ફિલ્ટર પ્લાન્ટ ખંડેર હાલતમાં પડ્યો હોય અને વર્ષોથી ચાલુ જ ન થયો હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેવામાં લોકોની માંગ છે કે 35,000ની વસ્તીવાળા રાણપુરમાં જર્જરિત ટાંકીને જમીનદોસ્ત કરીને 4 પાણીની ટાંકી બનાવવામાં આવે અને બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને વહેલી તકે શરૂ કરવામાં આવે. મને સરપંચ તરીકે ચૂંટણા 2 વર્ષ થયા. સતત 2 વર્ષથી હું માંગ કરું છું. આ ખર્ચ રાણપુર ગ્રામ પંચાયત પહોંચી નહીં વળી શકે. આમાં સરકારશ્રીએ ધ્યાન દઈ અને આ તાબડતોબ બીજી ટાંકીઓ ઊભી કરવી પડશે. બાકી તો હું એમ માનું કે આ જર્જરિત છે અને પડે અને કોઈ અમારા માણસોને કે પ્રજાને કોઈ જાનહાની થાય તો એની જવાબદારી સરકારશ્રીની જ ગણાય. એક તરફ જર્જરિત ટાંકી લોકોના માથે મોત બનીને ઊભી છે, બીજી તરફ લાખો રૂપિયાનો ફિલ્ટર પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે. તેવામાં જોવાનું એ રહેશે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની તંત્ર રાહ જોયા કરશે કે પછી લોકોની રજૂઆતોની ગંભીરતાની નોંધ લઈને તેમની સમસ્યાઓનું સમાધાન લાવશે. રાજુ બારૈયા, BTV ન્યૂઝ, બોટાદ.